જય હિન્દ મિત્રો, અત્યારે વાત કરશું નરેન્દ્ર મોદી સાહેબની અને મૌનનું મહત્ત્વ અને શબ્દોની તાકાત એ મોદી સાહેબ ખૂબ સારી રીતે સમજે છે. અને 17મી સપ્ટેમ્બરે નરેન્દ્ર મોદી સાહેબનો જન્મદિવસ છે અને આ જ દિવસે તેમણે ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લીધા. એને પણ 100 દિવસો પૂરા થાય છે અને નરેન્દ્રભાઈએ 100 દિવસે મૌન તોડ્યું છે. આજ એની વાત કરશું. તો મિત્રો બધા આપણે આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. ગુજરાત પ્રવાસ દરમિયાન નરેન્દ્ર મોદી સાહેબની વાતો કરશું આજે આપણે. અને અત્યારે એક જે નવું એડિટિંગ આ ચેનલમાં કરવામાં આવ્યું છે, તો તમારું ઓપિનિયન પણ કહેજો. અને મિત્રો, તમે બધા જણા હજારો લોકો મારો વિડીયો જોવો છો પણ સબસ્ક્રાઈબ નથી કરતા, તો મિત્રો સબસ્ક્રાઈબ જરૂર કરજો. તમારો સબસ્ક્રાઈબ એ જ અમારું મોટિવેશન છે. અને જેમ મને એમ આજનો જે આ વિડીયો છે ને, એ વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો, આવી પ્રાર્થના છે. તો મિત્રો, વાત કરીએ આપણે 9 જૂન 2024ના દિવસે મોદીએ ત્રીજી વાર વડાપ્રધાન તરીકે શપથ લીધા. એને તેમના જન્મદિવસે એટલે કે 17 સપ્ટેમ્બરે 100 દિવસ પૂરા થવા જાય છે. મોદીએ અમદાવાદની સભામાં કહ્યું, ચૂંટણી પહેલાં મેં એવું વચન આપ્યું હતું કે હું ત્રીજી વાર વડાપ્રધાન બનીશ તો પહેલાં 100 દિવસ માત્ર ને માત્ર દેશને આગળ લઈ જવાનું કામ કરીશ. અને એટલે જ આવા તત્વોને હું જવાબ નહોતો આપતો. અને નફરતથી ભરેલા લોકો ગુજરાતને નિશાન બનાવે છે અને ગુજરાતને સતર્ક રહેવાનું છે. નરેન્દ્ર મોદી સાહેબે ગુજરાતને સતર્ક રહેવાનું પણ કહ્યું છે. એમણે કહ્યું છે કે દુનિયામાં ભારતનું ઘણું બધું માન છે. લોકો સમાધાન માટે ભારતને યાદ કરે છે. સતત ત્રીજી વાર સરકાર બનાવી દુનિયાની ઉમ્મીદ વધી ગઈ છે. અતૂટ ભરોસો છે, જેને ચાલતા હું પણ सीना चौड़ा करके भरोसा देता हूँ. भारत के लोगों के विश्वास के आधार पर भारत पर भरोसा વધે તો સ્કિલ ડિમાન્ડ વધે છે, એક્સપોર્ટ વધે છે, વિદેશી રોકાણકારો ભારતમાં રોકાણ કરે છે અને ભારતની ઇકોનોમી પણ સ્ટ્રોંગ થાય છે. અને ભારતનું માન વધારવા માટે થઈ અને નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે આટલા બધા પ્રયત્નો કરતા હોય તો આપણી પણ ફરજ બને છે કે નરેન્દ્ર મોદી સાહેબની આ મુહિમમાં એમના સાથે ચાલીએ. ભારતના બ્રાન્ડ એમ્બેસેડર બનવા માંગે છે તો બીજી તરફ દેશમાં જ નેગેટિવિટીથી ભરેલા લોકો ઊંધા ધંધા કરે છે, દેશની એકતા પર પ્રહાર કરે છે. સરદાર પટેલે અખંડ ભારત બનાવ્યું. સત્તાના લાલચી લોકો દેશના ટુકડા કરવા માંગે છે. એ લોકો કહે છે કે કલમ 370ને અમે પાછી લાવશું. જમ્મુ કાશ્મીરમાં 2 સંવિધાન 2 વિધાનનો નિયમ ફરી લાગુ કરવા માંગે છે. તુષ્ટિકરણના આ લોકો નફરતથી ભરેલા છે. ભારતને બદનામ કરવાની તક છોડતા નથી. આ લોકો ગુજરાતને નિશાન બનાવે છે. ગુજરાતે બિલકુલ સતર્ક રહેવાનું છે. ગુજરાતે નજર રાખવાની છે. હું ગુજરાતમાંથી નવી ઉર્જા લઈને આગળ વધીશ. મારા દેશવાસી જ મારા માટે આરાધ્ય છે. આરાધ્ય દેવની પૂજામાં મેં જીવન ખપાવવાનો નિર્ણય કરી લીધો છે. જીવીશ તો તમારા માટે અને લડીશ તો તમારા માટે. 140 કરોડ દેशवासियों के सपनों के लिए जी रहा हूँ, जीता हूँ और जीना चाहता हूँ. આવું નરેન્દ્ર મોદી સાહેબે કીધું. અને એના પછી મોદી સાહેબે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જીએમડીસી મેદાનની સભામાં કહ્યું હતું કે 60 વર્ષ પછી દેશની જનતાએ નવો ઇતિહાસ રચ્યો છે. આ સરકારને સતત ત્રીજી વાર દેશની સેવાની તક આપી છે. લોકસભા ચૂંટણી વખતે એક ગેરંટી આપી હતી કે પહેલાં 100 દિવસ માટે અભૂતપૂર્વ નિર્ણય લઈશું. પાછલા 100 દિવસમાં મેં દિવસ રાત જોયા નથી. 100 દિવસના એજન્ડાને પૂરો કરવા તાકાત આપી દીધી. દેશને વિદેશમાં જે પ્રયાસ કરવાના હતા એ કર્યા. કોઈ કસર બાકી રાખી નથી. છેલ્લા 100 દિવસોમાં ન જાણે કેવી વાતો થવા લાગી. મારી મજાક ઉડાડવા લાગ્યા, તર્ક વિતર્ક બનાવતા રહ્યા. એ લોકો મજા લેતા હતા, લોકો પણ હેરાન હતા. મોદી શું કરે છે, કેમ ચૂપ છે, આટલી મજાક થઈ રહી છે. પણ આ સરદાર પટેલની ભૂમિ પર પેદા થયેલો દીકરો છે. દરેક મજાકને એક બાજુએ રાખીને 100 દિવસ મેં દેશ હિત માટે નીતિ બનાવવા માટે લગાવી દીધા. મેં નક્કી કર્યું હતું કે જેને જેટલી મસ્કરી કરવી હોય એટલી કરે, ભલે એ મજા કરતા. મારે તો દેશના કલ્યાણના માર્ગે ચાલવાનું છે. જેટલી મસ્કરી કરવી હોય એટલી કરે, હું ભટકીશ નહીં. આને પચાવીને હું કામ કરતો રહ્યો. આ
100 દિવસોમાં 15 લાખ કરોડથી વધારેની યોજના પર કામ શરૂ કરી દીધું છે. ચૂંટણી દરમિયાન 3 કરોડ નવા ઘર બનાવવાની ગેરંટી આપી હતી, એના પર કામ ચાલુ છે. 100 દિવસોમાં દેશમાં મેટ્રોને જોડાયેલા ઘણા કામો કર્યા છે. નમો ભારત રેપિડ રેલ પણ શરૂ કરી છે. અનેક શહેરોમાં નમો ભારત રેપિડ રેલ કનેક્ટ કરશે. વંદે ભારતના નેટવર્કને 100 દિવસોમાં વધારવામાં આવ્યું છે. આ દરમિયાન 15થી વધારે રૂટ પર નવી વંદે ભારત ટ્રેન શરૂ થઈ ગઈ છે. દર અઠવાડિયે એક નવી ટ્રેન શરૂ કરી છે અને અત્યાર સુધીમાં દેશમાં 125 વંદે ભારત ટ્રેન શરૂ થઈ છે. અને એક્સપોર્ટ ક્વોલિટીની માનસિકતામાંથી પણ બહાર આવવાનું છે. ત્રીજી વાર શપથ લીધા પછી પહેલી વાર ગુજરાત આવ્યો છું. ગુજરાત મારી જન્મભૂમિ છે. ગુજરાતને મને જીવનની દરેક શીખ આપી છે. તમે હંમેશા મારા પર પ્રેમ લૂંટાવ્યો છે અને દીકરો ઘરે આવે અને આશીર્વાદ મળે ત્યારે નવી ઉર્જા મળે છે, ઉત્સાહ જોશ વધી જાય છે. લાલ કિલ્લા પરથી મેં કહેલું કે આપણે ત્યાં સામાનની ક્વોલિટીની વાત બહુ થાય છે. આ વસ્તુ એક્સપોર્ટ ક્વોલિટીની છે. પેલી એક્સપોર્ટ ક્વોલિટીની છે એનો મતલબ એમ કે જે એક્સપોર્ટ ક્વોલિટીનું નથી એ બરાબર નથી. આપણે માનસિકતામાંથી બહાર નીકળવાનું છે અને ગુજરાત પોતાનું બેસ્ટ ક્વોલિટી પ્રોડક્ટ બનાવશે એવી એનામાં એક તાકાત પણ છે. મોદીએ કહ્યું હતું કે ગુજરાતમાં અતિવૃષ્ટિ થઈ છે. ઓછા સમયમાં વધારે માત્રામાં ભારે વરસાદ પહેલીવાર જોવાયો છે અને આના કારણે અનેક સ્વજનોને ખોયા છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રભાવિતોને સહાય આપવા કામ કરે છે. જેનો ઈલાજ ચાલે છે તે સ્વસ્થ થઈ જાય છે એવી હું કામના કરું છું. જે બાળક જન્મ્યું નથી તેની મને ચિંતા છે. ભાવિ પેઢી માટે પણ મારે કામ કરવાનું છે. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં 3 દિવસની રિન્યુએબલ એનર્જી સમિટ થઈ રહી છે અને આ સમિટના ઉદ્ઘાટનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે સંબોધનમાં કેટલીક મહત્ત્વની વાતો કરી હતી. એ મહત્ત્વની વાતો હું તમારા સમક્ષ કરીશ. મોદી સાહેબે કહ્યું કે અમે દરેક સેક્ટર અને ફેક્ટર ચેક કર્યા છે જે ભારતના ઝડપી વિકાસ માટે ખૂબ જરૂરી છે. વિદેશી મહેમાનોને જાણીને નવાઈ લાગશે કે 7 કરોડ ઘર અમે બનાવી રહ્યા છીએ. આવનારા સમયમાં ભારત 31,000 મેગાવોટ પાવર ઉત્પાદન કરશે. ભારતમાં સોલાર પાવરની ચર્ચા પણ નહોતી ત્યારે ગુજરાતમાં સેંકડો સોલાર પ્લાન્ટ પણ લાગી ચૂક્યા હતા. ક્લાઇમેટ ચેન્જનો મુદ્દો ઉઠ્યો ન હતો ત્યારે મહાત્મા ગાંધીએ વાત કરી હતી. મહાત્મા ગાંધીનું વિઝન ભારતની મહાન પરંપરામાંથી નીકળ્યું છે. 2030 સુધીમાં રિન્યુએબલ એનર્જીને પાર પાડવા માટે ઘણા પ્રયાસો થઈ રહ્યા છે. વિદેશના મિત્રોને કહીશ કે મોઢેરામાં સેંકડો વર્ષ જૂનું સૂર્ય મંદિર છે અને સાથે આ ગામ પણ સોલાર વિલેજ છે. તમે બધા અયોધ્યા વિશે ઘણું બધું જાણો છો. અહીં પ્રદર્શનમાં ઉત્તર પ્રદેશનો સ્ટોલ પણ છે. હું ઉત્તર પ્રદેશવાળાનો પણ હવે હું બની ગયો છું. અયોધ્યાનું એક ઘર સોલાર પેનલથી ચાલે એવો પ્રયાસ છે. ભારતના 17 શહેરને સોલાર સિટી બનાવવા જઈ રહ્યા છીએ. ભારતે રેલવેને પણ નેટ ઝીરો બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. છેલ્લા 100 દિવસમાં 15થી વધુ નવી મેડ ઇન ઇન્ડિયા વંદે ભારત ટ્રેન લોન્ચ કરી છે. અને જે બાળક જન્મ્યું નથી તેની મને ચિંતા છે અને મારે ભાવિ પેઢી માટે કામ કરવાનું છે. ભારતમાં 20,000 કરોડ રૂપિયાનું ગ્રીન હાઇડ્રોજન મિશન લોન્ચ કર્યું છે. 2025 સુધી પેટ્રોલમાં 20% ઇથેનોલ ટાર્ગેટ પૂરું કરશું. ગુજરાતી મોદીનું પાક્કું ગણિત અને 10-12 લાખની બચત એની વાત કરીએ તો મોદી સાહેબે આગળ વાત કરી કે દીકરી માટે 10-12 લાખની બચત કરવાની વાત સમજાવતા કહ્યું હતું કે એક નાનકડા પરિવારની મહિનાની વીજ ખપત 250 યુનિટ છે અને 100 યુનિટ વીજળી ઉત્પન્ન કરી વેચી રહ્યા છે. તેને વર્ષે 25,000ની બચત થશે. વીજ બિલની બચત અને કમાણી મળીને 25,000નો ફાયદો થાય છે. જો તે આ પૈસાને PPFમાં નાખી દે તો ઘરમાં દીકરીનો જન્મ થયો હોય અને 20 વર્ષ પછી 10થી 12 લાખ રૂપિયા હશે. બાળકોના અભ્યાસથી લઈ લગ્ન સુધીના પ્રસંગોમાં આ પૈસાનો ઉપયોગ થઈ શકે છે. રિસર્ચ માટે 1 ટ્રિલિયન ફંડ ફાળવ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં સંબોધન દરમિયાન કહ્યું હતું કે છેલ્લા 100 દિવસમાં અમે ભારતમાં 12 નવા
ઇન્ડસ્ટ્રીયલ સિટી બનાવવાનો નિર્ણય લીધો છે. છેલ્લા 100 દિવસમાં ભારતમાં 12 નવા 8 હાઈ સ્પીડ કોરિડોર પ્રોજેક્ટને પણ મંજૂરી આપી છે. 15થી વધુ નવી મેડ ઇન ઇન્ડિયા સેમી હાઈ સ્પીડ વંદે ભારત ટ્રેન લોન્ચ કરી છે. અમે રિસર્ચને પ્રોત્સાહન આપવા માટે 1 ટ્રિલિયન રિસર્ચ ફંડ ફાળવ્યું છે. 1 ટ્રિલિયન એટલે કે એકડા પાછળ 12 મીંડા. ઇલેક્ટ્રિક ગતિશીલતાને પ્રોત્સાહન આપવા માટે ઘણી નવી પહેલો શરૂ કરી છે. અમારો ઉદ્દેશ ઉચ્ચ પ્રદર્શન બાયો મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવાનો છે. ગુજરાત એટલે શ્વેત ક્રાંતિ, મધુ ક્રાંતિ અને સૂર્યક્રાંતિની ઉદયની ભૂમિ. એમણે કહ્યું હતું કે ગુજરાત એ ભૂમિ છે જેના પર શ્વેત ક્રાંતિ અને મધુ ક્રાંતિનો ઉદય થયો હતો. એ જ ભૂમિ પરથી સૂર્યક્રાંતિની શરૂઆત થઈ. આ ભવ્ય કાર્યક્રમ ગુજરાતની એ ધરતી પર યોજાઈ રહ્યો છે. ગુજરાત એ ભારતનું રાજ્ય છે જ્યાં સૌપ્રથમ સૌર ઉર્જા નીતિ બનાવવામાં આવી હતી અને પહેલાં ગુજરાતમાં પોલિસી બની અને પછી રાષ્ટ્રીય સ્તરે આગળ વધી હતી. ભારતમાં સોલાર પાવરની ચર્ચા પણ નહોતી ત્યારે ગુજરાતમાં સેંકડો પાવર પ્લાન્ટ લાગી ચૂક્યા હતા. ઓબામાની હાજરીમાં પ્રેસ કોન્ફરન્સ મોદીએ યાદ કર્યો એ કિસ્સો. એમણે નરેન્દ્ર મોદી સાહેબે એક કિસ્સાની વાત કરી કે તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા સાથેની પ્રેસ કોન્ફરન્સને યાદ કરતા નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે મને યાદ છે કે એક વખત ઓબામા દ્વિપક્ષીય બેઠક માટે ભારત આવ્યા હતા. અમે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. એ સમયે એક પત્રકારે મને પૂછ્યું હતું કે વિશ્વના વિવિધ દેશો અલગ અલગ આંકડા જાહેર કરે છે. આવા આંકડા જાહેર કરવા માટે તમારા પર કોઈ દબાણ છે કે શું, અથવા કોઈ પ્રકારનું લક્ષ્ય સેટ કરવાનું દબાણ છે? ત્યારે નરેન્દ્ર મોદી સાહેબે કહ્યું હતું કે આ સવાલનો જવાબ મેં કહ્યું કે આ મોદી છે, અહીં કોઈ દબાણ ન ચાલે. હા, મારા પર એક દબાણ છે અને એ દબાણ આપણી ભાવિ પેઢીના બાળકોનું છે જે હજી જન્મ્યા પણ નથી. એમના ઉજ્જવળ ભવિષ્ય માટે હું દબાણમાં છું અને હું તેમના માટે કામ કરતો રહીશ. આ મારો જવાબ હતો. જ્યારે ક્લાઇમેટ ચેન્જના વિષયનો જન્મ પણ નહોતો થયો ત્યારે મહાત્મા ગાંધીએ દુનિયાને સાવચેત કરી હતી. તમે મહાત્મા ગાંધીનું જીવન જોશો તો તમને ખબર પડશે કે એમનું જીવન મિનિમમ કાર્બન ફૂટપ્રિન્ટ વાળું જીવન હતું અને તેઓ પ્રકૃતિને પ્રેમ કરતા હતા. ગાંધીજીએ કહ્યું હતું કે ધરતી પાસે આપણી નીડ, આપણી જરૂરિયાતને પૂરી કરવા પૂરતા રિસોર્સિસ છે, પણ આપણી ગ્રીડ, લાલસાને પૂરી નહીં કરી શકાય. મહાત્મા ગાંધીનું એ વિઝન એટલે ભારતની મહાન પરંપરામાંથી નીકળ્યું છે. આપણા માટે ગ્રીન ફ્યુલર, આપણા માટે ગ્રીન ફ્યુચર, નીટ ઝીરો એ ફેન્સી શબ્દો નથી. આ ભારતની જરૂરિયાત છે, આ ભારતનું કમિટમેન્ટ છે. અને હવે છેલ્લે હું એ વાત કહેવા માંગીશ તમને કે 17મી સપ્ટેમ્બરે વડાપ્રધાન 74 વર્ષ પૂર્ણ કરી અને 75મા વર્ષમાં પ્રવેશ કરશે. આપણા નેતા અને એ નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે 75 વર્ષમાં પ્રવેશ કરશે ત્યારે આજ એક નવી વાત હું તમને કહીશ કે જે અરવિંદ કેજરીવાલે અગાઉ જેલમાંથી છૂટીને એક એવું નિવેદન આપ્યું હતું કે નરેન્દ્રભાઈ 75 વર્ષના થવા જઈ રહ્યા છે, હવે એમને સત્તા છોડવાનો સમય થઈ ગયો છે. જો કે વિધિની વક્રતા એ છે કે આ 17મી સપ્ટેમ્બરે જ્યારે વડાપ્રધાન 75મા વર્ષમાં પ્રવેશ કરશે ત્યારે જ કેજરીવાલ દિલ્હીના સીએમ તરીકે રાજીનામું આપશે. આનો અર્થ સ્પષ્ટ છે કે આવતીકાલે શું થવાનું છે એ કોઈને પણ કાંઈ ખબર નથી. તો મિત્રો, આ રીતે આખી ઘટના અને આખી વાત મેં નરેન્દ્ર મોદી સાહેબની તમને કહી. એટલા માટે તમે આ ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો. એનાથી વિશેષ એક વાત બીજી પણ કરી દઉં કે કેન્દ્રની મોદી સરકારે લોકસભા ચૂંટણી પહેલાં જ એક દેશ એક ચૂંટણી માટે મોટા નિર્ણયની તૈયારી બતાવી હતી. મીડિયા અહેવાલો અનુસાર હવે ત્રીજા કાર્યકાળમાં વન નેશન વન ઇલેક્શન માટે સરકાર સંસદમાં બિલ લાવી રહી છે. જો આ ખરડો કાયદો બને તો વર્ષ 2029માં લોકસભાની સાથે તમામ રાજ્યોની વિધાનસભા ચૂંટણી પણ એક સાથે થશે અને તે ચૂંટણીના 3 મહિનાની અંદર પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી પણ કરાવવામાં આવશે. વન નેશન વન ઇલેક્શન માટે મોદી સરકારે 1 વર્ષ અગાઉ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાનીમાં એક સમિતિની રચના કરી હતી અને આ સમિતિએ આ વર્ષે માર્ચ મહિનામાં વર્તમાન રાષ્ટ્રપતિને અહેવાલ સોંપ્યો હતો અને 18,000 પેજના અહેવાલમાં
ચૂંટણીને લઈને અનેક ભલામણો કરવામાં આવી છે. તો આ વાત પણ મેં તમારા સમક્ષ આખી કરી દીધી. અને સમિતિએ જે ભલામણ કરી છે કે દેશમાં બે તબક્કામાં ચૂંટણી કરવામાં આવે. પહેલા તબક્કામાં લોકસભા તથા તમામ રાજ્યોની વિધાનસભા ચૂંટણી થાય. તે ચૂંટણી સંપન્ન થાય તેના 100 દિવસની અંદર બીજા તબક્કામાં દેશની તમામ નગરપાલિકાઓ તથા પંચાયતની ચૂંટણી કરવામાં આવે. જો સમિતિની ભલામણ પ્રમાણે જ કાયદો બનાવવામાં આવશે તો તમામ રાજ્યોની વિધાનસભાનો કાર્યકાળ લોકસભાના કાર્યકાળ સાથે સમાપ્ત થઈ જશે. અને આમ તમામ વિધાનસભાનો કાર્યકાળ વર્ષ 2029માં સમાપ્ત થઈ જશે. 5 વર્ષનો કાર્યકાળ 2024માં આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, ઓડિશા અને સિક્કિમમાં લોકસભાની સાથે સાથે જ વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. અને એવામાં અહીં 2029માં જ કાર્યકાળ સમાપ્ત થઈ જશે. હરિયાણા, મહારાષ્ટ્ર અને જમ્મુ કાશ્મીરમાં 6 મહિના અગાઉ વિધાનસભા ભંગ કરવી પડશે. તો આ રીતે આખી જે ચૂંટણીની વાતો હતી એ પણ મેં તમારા સમક્ષ કરી. અને મિત્રો, આ વિડીયોને વધારે શેર કરજો. જય હિન્દ.